કચેરી ખાતે કેબિનેટ અને મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં સાધુ સંતો, ઉતારા મંડળ, સામાજિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો મિની કુંભ તરીકે જાહેર કર્યો છે, ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી। સાધુ સંતો સાથે યોજાયેલી બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મેળા દરમિયાન યોજાનારા કાર્યક્રમોને લઈને વિસ્તૃત માહિતી અને મેળાની રૂપરેખા જાહેર કરાઈ હતી। મિની કુંભ મેળાનું જે આયોજન કરવાનું છે એ અનુસંધાને આજે પૂજ્ય સંતો સાથે જિલ્લા વહીવટી તંત્ર સાથે માન્ય પ્રભારી મંત્રી આદરણીય પ્રદ્યુમન વાજા સાહેબ, આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ અને સમગ્ર ટીમ સાથે સંકલન કરી અને બધા સાધુ સંતોની હાજરીમાં જે મિની કુંભ મેળો જે જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું કે આ મેળો તારીખ 11 થી 15 કેમ સારું જાય અને સમાજને કેવો મેસેજ જાય એના માટે પ્રભુ પ્રજાજન, મહાજન અને આ સમાજ બધા ભેગા મળી કરી અને આ મેળો કેમ સુખ અને શાંતિ અને સમૃદ્ધિમય જાય એના માટે એક વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। અગાઉનો સમય રાત્રે 1 થી 5 વાગ્યા સુધીનો હતો, જેને આજે સર્વસંમતિથી 4 થી 9 વાગ્યા સુધીનો રાખ્યો। તેથી ઉતારા મંડળ ખૂબ ખૂબ તંત્રનો આભાર માને છે અને ખાસ કરીને ઉતારાઓમાં જ્યારે રાશનની ઘટ હોય ત્યારે આવવા જવામાં ખૂબ છે અને આથી તમામ મિત્રોને અમે જાહેર આમંત્રણ આપીએ છીએ। અમે નિસ્વાર્થ સેવા કરીએ છીએ અને નિસ્વાર્થ સેવાને લીધે અનક્ષેત્રો સૌ મિત્રોને, યાત્રિકોને અને ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ લેવા માટે આમંત્રિત કરે છે। પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે તેમણે વંથલીના ટીનમસ ગામની મુલાકાત લીધી હતી। ગામડાઓમાં લોકોના પ્રશ્નોને સાંભળવા માટે વંથલી તાલુકાની મુલાકાત કરી હતી। હાઈવે પર આવેલા ઢાબામાં લોકો વચ્ચે બેસીને રસનો ગ્લાસ પીતા જોવા મળ્યા હતા। ગામના લોકોએ પોતાના પ્રશ્નની રજૂઆતો કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમણે કરેલી રજૂઆતને યોગ્ય રીતે ઉકેલાવે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે। આ જે ટીનમસ ફાટકનું સર્કલ છે એને બનાવવા માટે અમે વહીવટી તંત્રને અવારનવાર રજૂઆત કરેલી છે, પણ કોઈ પ્રશ્નનો હલ ન થતા આજ રોજ અમને માલુમ થતા માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા આવી રહ્યા હોય અને તેના સ્વાગત સ્વરૂપે અમો ચારેય ગામના એકઠા સાથે મળી અને આજ રોજ માનનીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરેલી છે અને અમને સંતોષકારક જવાબ આપ્યો તો અમને આશા છે કે હવે આ પ્રશ્ન અમારો હલ થશે। જનપ્રતિનિધિ તરીકે જ્યારે હું જનતાને મળું છું, એમની વચ્ચે રહું છું, એમની શુભેચ્છાઓ, એમના સહકારથી આ ક્ષેત્રના વિકાસના કાર્યો પ્રત્યે અને વિકાસના કાર્યો કરવા માટે મને પ્રેરણા અને બળ મળે છે। વડોદરા પાલિકાનું ડ્રાફ્ટ બજેટ મંજૂર થયું। સુધારા વધારા સાથે સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે। સ્થાયી સમિતિએ 7,672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું છે, તો ડ્રાફ્ટ બજેટમાં અલગ અલગ 6 ઠરાવો કરવામાં આવ્યા છે। સ્થાયી સમિતિએ બજેટને લઈને 18 સૂચનો પણ કર્યા છે। ટોટલ 62.56 કરોડનું બજેટનું કદ વધ્યું છે અને 7,672.71 કરોડનું 26-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે। કહી શકાય કે આટલું ખર્ચો કરવા છતાં ધીરે ધીરે ક્રમશઃ ખર્ચ જે કેપિટલ ખર્ચ કરીએ છીએ, મૂડી વ્યય કરીએ છીએ, એમાં ક્રમશઃ વધારો કરતા ગયા છે। આ વર્ષે 1900 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે। હાલ 1200 કરોડ જેટલો એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે। જેતપુર ખાતે ગુજરાત સરકારના પ્રજાલક્ષી અને પારદર્શી વહીવટના પ્રતીક સમાન સેવા સેતુ કાર્યક્રમનો 5મો તબક્કો યોજાયો હતો, જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી। ધારાસભ્ય જયેશ રાદડિયાની પહેલથી આયોજિત આ કાર્યક્રમમાં આધાર કાર્ડ સુધારા, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રેશન કાર્ડ સંબંધિત પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના
લોકોએ આ યોજનાઓનો લાભ લીધો હતો. ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર સંરચના અધિકારીઓ પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા હતા. સામાન્ય નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમના કામ સરળતાથી થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ જેતપુર વાસીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયો. કિસાન લક્ષી સરકાર છે. સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ. આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો. મને ખુશી થઈ. 78માં ભારતીય સેના દિવસના અવસરે નારી શક્તિ અને દેશભક્તિનો સંદેશ લઈને 7800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ આશા માલવીનું પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાનો ઉદ્દેશ મહિલા સશક્તિકરણ, નારી શક્તિ, દેશભક્તિ અને અદમ્ય સાહસ છે. કન્યાકુમારીથી સિયાચીન સુધી સોલો સાયકલિંગ કરનાર પ્રથમ ભારતીય મહિલા આશા માલવીએ જણાવ્યું હતું કે તેમની યાત્રાનો હેતુ મહિલા સશક્તિકરણ, દેશપ્રેમ અને અદમ્ય સાહસને પ્રોત્સાહન આપવાનો છે. ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે દેશની એકતા અને સેનાના સન્માન માટે યાત્રા પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. भारत का पहला फीमेल हूँ जो कन्याकुमारी से सियाचिन तक की यात्रा है सोलो साइकिलिंग में की है. और अभी मैं भारतीय सेना दिवस की 78वें सेना दिवस के ओकेजन में ये साइकिल यात्रा जयपुर से 11 जनवरी को शुरू करके इंडिया के वेस्टर्न पॉइंट गुहार से होके मैं अभी केवतु जा रही हूँ, अरुणाचल प्रदेश. और लगभग ये यात्रा 7800 किलोमीटर की पूर्ण होने के बाद अरुणाचल में खत्म होगी. પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથના માછીમારનું 16 જાન્યુઆરીના રોજ જેલમાં જ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ માછીમારનો મૃતદેહ લાંબા સમય બાદ માદરે વતન ચીખલી ગામમાં પહોંચ્યો હતો. બંને દેશોની સરકારો વચ્ચેની પ્રક્રિયા પૂર્ણ થતા અને ફિશરીઝ વિભાગની મધ્યસ્થતાથી ભગાભાઈનો મૃતદેહ વાઘા બોર્ડર મારફતે ભારત લાવવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર દરિયામાં માછીમારી દરમિયાન આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા અજાણતા ઓળંગી જતા ભગાભાઈ પાકિસ્તાની અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા અને તેમને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફરી એકવાર ભારતીય માછીમારોની સુરક્ષા અને તેમની ઝડપી વતન વાપસીના મુદ્દે પ્રશ્નો ઉભા કરે છે. વર્ષથી 5 જણા પાકિસ્તાનની જેલમાં પકડાયેલા. અંદાજે 1.5 મહિના પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એની તબિયત બહુ ખરાબ હતી, તો જેને કારણે નાની શું કન્ડિશન છે કે દવા ગોળી આપે છે, મેડિકલ છે, એના કોઈ એંધાણો નથી અને અંતે અમારે ભગાભાઈની બોડી એક્સેપ્ટ કરવી પડી છે. તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે અમારા ગામના છેલ્લે આ 4 જણા છે એને વહેલી તકે છોડાવવામાં આવે અને પરત ચીખલી ગામ મોકલવામાં આવે. સરકારને અમારે માંગણી કરીએ છીએ અમે કે અમારા માણસોને છોડે. હવે અમારા ઘરવાળાને અમારે એના ભેગા જતા બોડી આવી એમાં કાઢી એક અરેસ્ટ પીએમ નોટની અંદર છે. 16/1/2000